કેટલા લીડરો રેડી છે આજના સેશન શીખવા માટે? લખશે ચેટમાં આરડી. યસ સર, આઈ એમ રેડી. આરડી. જે લીડર રેડી છે ચેટમાં રિપ્લાય આપશે યસ આરડી. આરડી 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 મતલબ હું શીખવા માટે રેડી છું. યસ, વેરી ગુડ, ઓસમ, માઇન્ડ બ્લોઇંગ. સુપર સુપર સુપર, વેરી ગુડ. શીખવાવાળા લીડરો હંમેશા આગળ વધે છે, રાઈટ? એ પાવર તમારામાં છે, શક્તિ ભગવાને તમને આપી છે, રાઈટ? તો તમે એને બહાર નીકળવાની આજે તૈયારી દર્શાવી રહ્યા છો. તો આવનારા સમયમાં તમારું પણ એક નામ હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. સ્ટાર્ટ કરીશું આપણે આજનું સેશન, રાઈટ? આજનું સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આજે જબરજસ્ત પ્રોડક્ટ નોલેજ આપણે લેવાના છીએ અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ બી શીખવાના છીએ. અને આજે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું એલિમેન્ટ્સ, એના સિવાય એલિમેન્ટ્સ વિશે, રાઈટ? એના સિવાય આયુર્વેદા વિશે મેઇન ટોપિક આપણો આયુર્વેદા વિશે રહેશે કે આયુર્વેદા કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો હું લાલજી ઠાકોર, દિયોદરની ધરતી ઉપરથી તહે દિલથી જેટલા બી ન્યૂ મિત્રો ને ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છે, કોઈ પણ ડિસ્ટન્સથી દરેક લીડરોનું, ન્યૂ ડિસ્ટ્રીબ્યુટરોનું તહે દિલથી વેલકમ કરું છું, સ્વાગત કરું છું આજની આ પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર, રાઈટ? પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર શરૂઆત કરતા પહેલા મેં ફરીવાર એકવાર તમને યાદ જરૂર અપાવવા માંગુ છું કે નોટ અને પેન લઈને બેસજો. બીકોઝ આ એક પ્રોડક્ટ નોલેજ છે. આપણો ધંધો પ્રોડક્ટ બેઝનો બિઝનેસ છે અને તમારી પાસે પ્રોડક્ટનું નોલેજ હશે તો તમે દુનિયાની કોઈ તાકાત તમને આ ધંધાની અંદર આગળ વધતા નહીં રોકી શકે. બીકોઝ નોલેજ હશે પ્રોડક્ટનું તો તમે કોઈ પણ કસ્ટમરને એ તમારી પ્રોડક્ટ આપી શકશો અને તમે એનો પ્રોફિટ લઈ શકશો, રાઈટ? પ્રોડક્ટ પ્રમોટ કરીને અને બિઝનેસમાં લાવી શકો છો અને તમારી ટીમ બનાવી શકો છો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માય લાઈફસ્ટાઈલની અંદર આગળ વધવા માટે પહેલામાં પહેલું કામ છે પ્રોડક્ટ નોલેજ હોવું જરૂરી છે. તો આ જે પ્રોડક્ટ નોલેજનું ડે 11 ચાલી રહ્યું છે, રાઈટ? પ્રોડક્ટ નોલેજ કન્ટિન્યુ આપણે લઈ રહ્યા છીએ. તમે બધા લોકોએ નોલેજ લીધું છે પણ આજનું સેશન કંઈક અલગ છે, રાઈટ? નોટ પેન લઈ નોટ કરજો. આજે આપણે જોવાના છીએ પ્રોડક્ટ નોલેજ વિશે. આજે તમને ફોટોગ્રાફ દેખાય છે એટલી પ્રોડક્ટનું આજે નોલેજ લઈશું આપણે. ટાઈમ કેટલો રહે છે એની ઉપર ડિપેન્ડ રહેશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આગળ. આપણી પાસે બ્રાન્ડ છે, બધી બ્રાન્ડ વિશે તમે જોઈ લીધું હતું, રાઈટ? લાસ્ટ સેશનની અંદર બધી કવર થઈ ગયેલું છે. ઓન એન્ડ ઓન આપણી બ્રાન્ડ છે, એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે, ન્યૂ સ્ટાર છે, એમઆઈ હોમ છે, આર છે, ઇન્ડિયા ગ્રો આપણી બ્રાન્ડ છે, રાઈટ? ઓન એન્ડ ઓન અને એલિમેન્ટ્સ વેલનેસની અને ન્યૂ સ્ટારની અને એમઆઈ હોમની તમે પ્રોડક્ટ ટ્રેનિંગ લીધેલી છે, બરાબર? આજે પ્રોડક્ટ ટ્રેનિંગ જે ચાલી રહી છે એ એલિમેન્ટ્સની છે. પર્સનલ કેર, હેલ્થ કેર, બ્યુટી કેર, હોમ કેર, એગ્રીકલ્ચર, અલગ અલગ કેટેગરીની આપણી કંપનીએ પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે. બે કૂપન હોય છે આપણી, એ પણ તમે જોઈ લીધું છે. G75 ની કૂપન હોય છે એક, જેની અંદર તમને જોઈનિંગના પ્રોડક્ટના 9%. એક હોય છે G35 ની, જેમાં એમઆઈ હોમ અને ન્યૂ સ્ટારની બે કૂપન બને છે, રાઈટ? એના વિશે બી આપણે નોલેજ લઈ લીધું છે લાસ્ટ સેશનની અંદર. કરીબન G75 ની અંદર કંપની જોડે 79+ થી વધારે પ્રોડક્ટ છે. બીજી નવી આવી એ અલગ, બરાબર? પ્લસ G35 ની 36 થી વધારે માર્કેટ રેન્જની પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે. એટલે કે માય લાઈફસ્ટાઈલ જોડે મોર દેન 120 થી વધારે અત્યારે પ્રોડક્ટ છે, રાઈટ? વાત કરું કંપનીની અંદર તમારું ભવિષ્ય કેમ સિક્યોર છે, કેમ બેટર છે, કેમ કે આવનારા સમયની અંદર કંપનીના માલિક પિનથી લઈને પ્લેન, મતલબ કે આ જ્યારે 2-5 પ્રોડક્ટ હતી ને ત્યારે એમને એક વિઝન આપેલું હતું. આજની રિયાલિટીમાં 2-5 પ્રોડક્ટ થઈને 120 પ્રોડક્ટ બની ગઈ છે. તો આવનારા સમયની અંદર ઘણી બધી પ્રોડક્ટો કંપની જોડે પાઇપલાઇનમાં છે, રાઈટ? અને હમણાં જ રિસન્ટલી નવી નવી પ્રોડક્ટો આવી છે. તો એવી રીતે અલગ આખી બ્રાન્ડ પણ કંપની લાવી રહી છે. હેલો બ્યુટીફુલ કરીને બ્યુટી કેરની અલગ પ્રોડક્ટ આવી રહી છે. તો તમારું ફ્યુચર બેસ્ટ છે માય લાઈફસ્ટાઈલ જોડે. બટ ભવિષ્ય શું છે કોનું? આયુર્વેદા પ્રોડક્ટનું ભવિષ્ય શું છે? તો એના વિશેનો ટોપિક આજનો થોડો કવર કરીશ હું, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણી પ્રોડક્ટ આયુર્વેદા બેઝ ઉપર કામ કરવી છે. તમે જુઓ આજની દુનિયાની અંદર રિયાલિટી શું ચાલે છે ખબર છે? પહેલાના સમય હતો લોકો સર્જરી તરફ ભાગતા હતા. કંઈ પણ થયું તો કે ઓપરેશન કરાવી લો, કંઈ પણ થાય તો કે ઓપરેશન કરાવી નાખો, કંઈ પણ મેજર ઇસ્યુ છે તો કે ઓપરેશન કરાવી લો, કંઈ પણ એમને હેલ્થ ઇસ્યુ છે, કોઈ તકલીફ જેવું છે તો મેજર ઇસ્યુ છે તો કે ઓપરેશન કરાવી લો, સર્જરી કરાવી લો. બટ આજે દુનિયાની અંદર લોકો સર્જરી કરતા પ્રાયોરિટી હવે આયુર્વેદા તરફ વળી રહ્યા છે. આ છે ભવિષ્ય આયુર્વેદાનું. તમને ખબર ના હોય તો તમારી જાણ માટે હું કહી દઉં કે આયુર્વેદાની કોલેજો સ્ટાર્ટ થઈ ગઈ છે, આયુર્વેદાનું સ્ટડી ચાલુ થઈ ગયું છે, આયુર્વેદાની યુનિવર્સિટી બની રહી છે અને આયુર્વેદના ડોક્ટરો બની રહ્યા છે અને આયુર્વેદિક ક્લિનિક ખુલવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તો આવનારું ભવિષ્ય આયુર્વેદાનું છે અને તમે બહુ લકી છો કે તમે આ આયુર્વેદાની અંદર આયુર્વેદા કોન્સેપ્ટમાં આજથી તમે સ્ટાર્ટઅપ કરી દીધું છે. કેમ કે આવનારા 50 વર્ષ આયુર્વેદાના છે, નેક્સ્ટ 50 યર્સ આયુર્વેદાનો છે.
બીકોઝ આ હું નથી કહેતો, આ બધા પેપરના કટિંગ ગયા છે. તમે જો ભારતની અંદર કોરોનામાં જો અંકુશ કોરોનાને કોઈ કંટ્રોલમાં લાવ્યું હોય ને તો એ આયુર્વેદનો મોટો ફાળો હતો. હું નથી કહેતો, મોદી સાહેબ કહેતા હતા. ભારતમાં પરંપરાગત આયુર્વેદિક ઔષધિનું વૈશ્વિક કેન્દ્ર બનશે. મતલબ આયુર્વેદા કેટલું ભવિષ્ય સિક્યોર છે તમારું, હું એનો તમને વિશ્વાસ અપાવવા જઈ રહ્યો છું. આ હું નથી કહેતો, વિશ્વ હેલ્થ આરોગ્ય સંસ્થા કહેવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને WHO કહેવામાં આવે છે, એનો આંકડો છે આ. મારું કોઈ લાઈન તમને નહીં કહું. मतलब भविष्य सिक्योर છે. देश में आयुर्वेदिक दवा का ट्रायल शुरू. તમે જુઓ ડોક્ટર હર્ષવર્ધન છે, હર્ષવર્ધન ડોક્ટર, રાઈટ. તમે જુઓ નિયરલી 40% डेथ ऑफ सिटी गर्ल्स इन लास्ट 5 years ड्यू टू प्योर डायट. पुअर डायट मतलब કે એમનો ખોરાક પ્રોપર ના હોવાના કારણે 40% જે ગર્લ્સ છે એમનું ડેથ થયેલી છે, મૃત્યુ થયેલું છે, એમાં જવાબદાર પુઅર ડાયટના કારણે. કેમ કે આજનો ખોરાક જેવો જોઈએ એવો નતો. તો આયુર્વેદા બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદિક ફાર્મા કંપનીઓ ચાલુ થઈ છે. મતલબ આયુર્વેદાનું ભવિષ્ય બેટર છે. હલો, એલોપેથી ફાર્મા કંપનીઓ પણ આયુર્વેદા ક્ષેત્રમાં ઝુંકાવ્યું. તમે વિચારો, તમે જોઈ શકો છો, રાઈટ. જો તમે જુઓ નેક્સ્ટ, ગુજરાતમાં 16 લાખથી વધુની હાઇપરટેન્શનની સમસ્યા છે આજે. તો આ કાયમી સોલ્યુશન શું છે? આયુર્વેદા. ગુજરાતમાં 16 લાખને બીપીની પ્રોબ્લેમ છે, 11 લાખને ડાયાબિટીસ છે, 6,900 થી વધુ લોકોને કેન્સર છે. તો એમનો કાયમી ઇલાજ શું છે? આયુર્વેદા છે. તમે જુઓ ગુજરાતમાં કેન્સરના કેસમાં ચોંકાવનારો 325%નો વધારો છે. કેન્સર ના થાય, આવનારી પેઢીને કેન્સર વાળી ના બને, એના માટે આજથી આયુર્વેદા અપનાવવું જરૂરી છે, રાઈટ. દુનિયામાં અંદાજે 180 કરોડ યુવાનોને આજે ગંભીર બીમારીનું જોખમ છે. તો બધી જગ્યાએ એલોપેથી નહીં જઈ શકે, એના માટે આયુર્વેદા અપનાવવું જ પડશે. તો ફ્યુચર બેક છે. માર્કેટમાં સોલ્યુશન શું છે? એલોપેથી, સર્જરી? ના. માય લાઇફસ્ટાઈલની પાસે પ્રોડક્ટ છે, એ છે આયુર્વેદા. એ પણ ભારત સરકારના ક્વોલિટી કાઉન્સિલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. એલિમેન્ટ્સ બ્રાન્ડને, અને આ એવી બ્રાન્ડ છે જે દરેક ઘરમાં, દરેક વાર તહેવારમાં, દરેક નાની ઉંમરથી લઈને વૃદ્ધ વ્યક્તિ, દરેક લોકો યુઝ કરી શકે છે એવી પ્રોડક્ટ છે. કયા લોકોએ બનાવેલી પ્રોડક્ટ છે થોડું એના વિશે ડિટેલમાં આજે હું તમને જણાવીશ. કેમ કે તમે લાસ્ટ 10 દિવસથી પ્રોડક્ટ ટ્રેનિંગ લઈ રહ્યા છો, પરંતુ કયા વૈજ્ઞાનિકો પ્રોડક્ટ બનાવી છે એ તમારે હજી નોલેજ નથી. તો આજે હું તમને એ સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. 10-15 મિનિટ ધ્યાનથી સાંભળજો. આપણી પ્રોડક્ટ કેમ બેટર છે માર્કેટ કરતા, કઈ ટીમ કામ કરી રહી છે એલિમેન્ટ્સની આ પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે. શું મગજની અંદર બાબાને વિચાર આવ્યો પ્રોડક્ટ ડિઝાઇન કરી નાખી આવતીકાલે એવી પ્રોડક્ટ બનાવેલી છે? તો ના દોસ્તો, સોરી. વર્લ્ડ ક્લાસ સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બનાવેલી છે. કોઈ ચંગમંગ બાબાની જેમ પ્રોડક્ટ ડિઝાઇન નથી કરેલી. આ એવા વૈજ્ઞાનિકો છે જેમ કે નામ છે એમનું ડોક્ટર કે રાજેશ, મેન એલિમેન્ટ્સ વેલનેસના પ્રોજેક્ટના હેડ કહેવામાં આવે છે. કોણ છે આ વ્યક્તિ? થોડું પાસ્ટની વાત કરું તમને. તમારા ઘરની અંદર એફએમસીજીની જે પ્રોડક્ટ વપરાય છે, ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધીની, તમારા ઘરની અંદર બાથરૂમમાં જે પ્રોડક્ટ અત્યાર સુધી વપરાઈ રહી છે, એ 80% પ્રોડક્ટ ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર અને રેનબેક્સીમાંથી આવી રહી છે. તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો માય લાઇફસ્ટાઈલ સિવાયની, તો એ ક્યાં બને છે? ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર એન્ડ રેનબેક્સી. અને એ જ કંપનીની અંદર સેલ્સ એન્ડ માર્કેટિંગ એક્સપર્ટ રહી ચૂકેલા છે. એ વ્યક્તિ બીજા કોઈ નહીં, ડોક્ટર કે રાજેશ છે. અને એમણે આપણી આ પ્રોડક્ટ બનાવેલી છે, રાઈટ. મેન પ્રોજેક્ટ હેડ કહેવામાં આવે છે. સેલ્સ એન્ડ માર્કેટિંગના એક્સપર્ટ છે. MBA કરેલું છે IIM કોલકાતાથી. કોઈ મગજમાં વિચાર આવે એમ બાબાની જેમ નથી બનાવેલી. 20 વર્ષનો હિન્દુસ્તાન યુનિલિવર અને ડાબરમાં એક્સપિરિયન્સ છે સાહેબનો. 7 વર્ષનો નેટવર્ક માર્કેટનો પણ એક્સપિરિયન્સ છે, કમ્બાઇન એક્સપિરિયન્સ. તો મેન પ્રોજેક્ટ હેડ, આપણી જેટલી બી પ્રોડક્ટ નવી આવે કે જે બી પ્રોડક્ટ આપણી એલિમેન્ટ્સને તમે જોઈ રહ્યા છો, એના મેન પ્રોજેક્ટ હેડ કોણ છે? તો નામ છે ડોક્ટર કે રાજેશ સર. બહુ મોટું નામ છે. ગૂગલમાં સર્ચ મારો ને ખાલી ડોક્ટર કે રાજેશ, તમને આખી હિસ્ટ્રી મળે. નેક્સ્ટ વાત કરું, તમે લાલ કલરની જેટલી બોટલ જુઓ છો, એની અંદર મેન કરતા દાતા હરતા જે બી કહેવાય, બધા એ વ્યક્તિ જેનું નામ છે ડોક્ટર DBA નારાયણ. તમે હમણાં શિયાળો પૂરો થયો તો શિયાળાની અંદર તમે તમારા ઘરની અંદર બાળકોને ક્યાંક ને ક્યાંક તમે ડાબરનું ચમનપ્રાશ ખવડાવ્યું હશે. તો એ ડાબરની ચમનપ્રાશ બનાવ્યું કોને ખબર છે? આ ડોક્ટર DBA નારાયણ. આ સાહેબ ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર, રેનબક્સીની અંદર કામ કરેલું છે. કોણ છે? નામ ડોક્ટર DBA નારાયણ. ગવર્મેન્ટની અંદર બોડી પેનલના મેમ્બર પણ છે, એક્સપર્ટ છે ફાર્માની અંદર.
ગોલ્ડ મેડલિસ્ટ છે, ઘણા બધા ગોલ્ડ મળેલા છે, મેડલ મળેલા છે, ગોલ્ડ મેડલ. મતલબ કે આયુર્વેદાની અંદર ડાયરેક્ટર લેવલ પોસ્ટની અંદર રહી ચૂકેલા છે. શેમાં? ડાબરમાં, હિન્દુસ્તાન યુનિલિવરમાં, રેનબક્ષીની અંદર. કોઈ નોર્મલ વ્યક્તિ નથી. આ એવા વ્યક્તિ છે કે ગવર્મેન્ટના બોડી પેનલ મેમ્બર છે. તમે વિચાર કરો, રાઈટ? ઘણા બધા એમને એવોર્ડ મળેલા છે. ગવર્મેન્ટ તરફથી એમને એને સન્માન બી કરેલું છે. અને આજે જેટલા લોકોની ઉંમર નથી એટલો એમના આયુર્વેદાનો એક્સપિરિયન્સ છે. 46 યર્સનો એક્સપિરિયન્સ છે આયુર્વેદાનો. લોકો એમ કે તમારી એલિમેન્ટ્સમાં કોને બનાવેલી છે? તો સાહેબ તમારી જેટલી ઉંમર નથી ને એનાથી વધારે તો આ સાહેબને આયુર્વેદા પ્રોડક્ટ ડિઝાઇન કરવાની ઉંમર અનુભવ છે, અનુભવ, એક્સપિરિયન્સ. તો આ વ્યક્તિ દ્વારા પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે. મેન ભેજુ આમનું કામ કરે છે. આ સાયન્ટિસ્ટો છે, આ વૈજ્ઞાનિકો છે, રાઈટ? કોઈ ચંગુ મંગુ બાબાની જેમ પ્રોડક્ટ ડિઝાઇન નથી કરેલી. નેક્સ્ટ, તમે જે વાપરી રહ્યા છો તમારા ઘરની અંદર પર્સનલ કેરની પ્રોડક્ટ, જે તમે જોઈ હતી લાસ્ટ સેશનમાં ચેક કર્યું હતું, આપણે હોમ કેરની પ્રોડક્ટ, લિક્વિડો તમારા ઘરમાં જે વપરાઈ રહ્યા છે એમઆઈ લાઈફસ્ટાઈલના, તો એ પ્રોડક્ટ કોને બનાવેલી છે? તો એ બનાવેલી છે, એમનું નામ છે ડોક્ટર કેસી ગોન્ડન. આ સાહેબ પણ ડાબર અને હિન્દુસ્તાન યુનિલિવરમાં કામ કરેલું છે. જે લોકો માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ નથી વાપરતા એની પહેલા તમે કદાચ બહારના માર્કેટમાંથી એક પોન્ડ્સનું બોડી લોશન આવે છે, કેટલા લોકોએ વાપરેલું છે, નામ સાંભળેલું છે, પોન્ડ્સ બોડી લોશન? ચેટમાં રિપ્લાય જરૂર આપજો, યસ કરીને, યસ કરીને. તો આ પોન્ડ્સનું બોડી લોશનની ફોર્મ્યુલા આ ખુદ આ વૈજ્ઞાનિકે બનાવેલી છે. કોણ? ડોક્ટર કેસી ગોન્ડન. અને એ જ વ્યક્તિ આપણી પર્સનલ કેરની પ્રોડક્ટ બનાવે છે. એ જ વ્યક્તિ ફેસ વોશ, ફેરનેસ ક્રીમ, આપણી જે પર્સનલ કેરની પ્રોડક્ટ યુઝ કરો છો એ બનાવેલી છે. 42 વર્ષનો એક્સપિરિયન્સ છે એમને પર્સનલ કેરનો પ્લસ હોમ કેરનો. બહુ ઓછા વૈજ્ઞાનિકો હોય છે જેમને હોમ કેર ને પર્સનલ કેરનો એક્સપિરિયન્સ હોય છે. ડાબરની અંદર એમાં કામ કરેલું છે, રાઈટ? બલસરામાં કામ કરેલું છે, હિન્દુસ્તાન યુનિલિવરની અંદર વૈજ્ઞાનિકે કામ કરેલું છે. એ જ વ્યક્તિ આપણી પર્સનલ કેર ને હોમ કેરની પ્રોડક્ટ બનાવે છે. પીએચડી કરેલું છે આઈઆઈટી મુંબઈ દ્વારા, રાઈટ? બહુ ઓછા સાયન્ટિસ્ટો છે જેમને આ બંને કેટેગરીનો એક્સપિરિયન્સ છે. નેક્સ્ટ, વૈજ્ઞાનિક ડોક્ટર એસ કે શર્મા. તમે જોઈ હશે, રાઈટ? તમે આ સાહેબ જુઓ, તમે ન્યુટ્રાસ્યુટિકલ સાયન્ટિસ્ટ છે, એડવાઇઝરી શેમાં? ગવર્મેન્ટ બોડી પેનલ છે એની અંદર આયુષ મિનિસ્ટ્રીમાં 20 વર્ષનો એડવાઇઝરીનો એક્સપિરિયન્સ છે ડોક્ટર એસ કે શર્મા સર. આ સાહેબ બી પ્રોડક્ટ ડિઝાઇન કરેલી છે આપણી. તમે જોઈ હતી યુરી+3, તો આ સાહેબે યુરી+3, તમે સુરેશ બી પટનાંકર, યુરોલોજિસ્ટ છે, 30 વર્ષનો એક્સપિરિયન્સ છે એમને. 12 થી વધારે એમને એવોર્ડ મળેલા છે. કિડની સ્ટોનના સ્પેશિયલ રિસર્ચ છે. અને પુણેની અંદર એમની ખુદની હોસ્પિટલ છે એસીએસ કરીને એસ હોસ્પિટલના ચેરમેન છે. ખાલી તમે ગૂગલમાં સર્ચ કરજો એસ હોસ્પિટલ પુણે, આ સાહેબનું નામ આવશે, રાઈટ? નેક્સ્ટ, એગ્રીકલ્ચરની તમે પ્રોડક્ટ જોઈ હશે, આપણી પાસે આ એગ્રીકલ્ચરની બી બ્રાન્ડ છે. તો એની કોણે બનાવેલી છે? ડોક્ટર મોહન બેલગામવર છે. આ સાહેબને પીએચડી કીટશાસ્ત્ર ઉપર કરેલું છે. વતન એમનું પૂનાનું છે. 27 વર્ષનો એગ્રીકલ્ચરનો એક્સપિરિયન્સ છે. 2012 થી ઓર્ગેનિકમાં કામ કરે છે. 8 તો ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં કામ કરે છે. 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. કોણ? ડોક્ટર મોહન બેલગામવર. સ્પેશિયલ ઇન્ડિયા ગ્રો કરીને બ્રાન્ડ છે, એની અંદર આ એક વૈજ્ઞાનિક દ્વારા બધી પ્રોડક્ટ બનાવેલી છે. 8 વર્ષ ચીનમાં કામ કર્યું છે. એગ્રોની તમામ પ્રોડક્ટ આ ખુદ પોતે મેન્યુફેક્ચરિંગ કરેલી છે. તમે જે પેકેજિંગ હાથમાં લો છો, કેવા પેકેજિંગ છે? ઓસમ, માઇન્ડ બ્લોઈંગ, જબરજસ્ત છે કે નહીં? પ્રોડક્ટ તમે હાથમાં પકડો, એક્ઝામ્પલ તરીકે મારા હાથમાં છે આયુર્વેદ. તમે આ પ્રોડક્ટ હાથમાં જુઓ, તમે સુપર ડુપર હિટ છે પેકેજિંગ, ઓસમ પેકેજિંગ છે. આવું વર્લ્ડ ક્લાસ પેકેજિંગ કોને બનાવેલું છે ખબર છે? જે કોલગેટ, પેન્ટાલુ, ઇન્ડિગો જે કંપની છે જેના પેકેજિંગ થાય, એ જ ટીમ, જેમનું નામ છે મિનલી ચવાન મેડમ અને એમની ટીમ દ્વારા આપણી પ્રોડક્ટના પેકેજિંગ થાય છે, રાઈટ? કોઈ તમારી બાજુની જીઆઈડીસીમાં નથી થતી પેકેજિંગ, રાઈટ? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. ઘણી બધી કંપનીઓ આની પર ફોકસ નથી કરતી. કઈ જગ્યાએ પ્રોડક્ટ બને છે? ઘણા બધા લોકો તમને સવાલ કરશે, તો એમને કહી શકો છો કે હેલ્થ કેરની આપણી પ્રોડક્ટ ક્યાં બને છે? તો 2 મોટા પ્લાન્ટ છે આપણા. એક છે મુલતાની. મુલતાની તમે ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે. ઘણી બધી બહેનોએ મુલતાની માટી મતલબ કે ફેશિયલ બી કરેલું હશે. તો એ મુલતાની કંપની 1938 થી ચાલી રહી છે. એ પ્લાન્ટની અંદર આપણી પ્રોડક્ટ બને છે. સૂર્યા હર્બલની અંદર 70% પ્રોડક્ટ આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે. એ જગ્યાએ આપણા પ્રોડક્ટ બને છે. આ 2 પ્લાન્ટ છે, બરાબર? મુલતાની 1938 થી કાર્યરત છે એની અંદર. તો બેસ્ટ મેન્યુફેક્ચરર છે, કોઈ લોકલ જીઆઈડીસીમાં નથી બનતી. અને પર્સનલ કેરની પ્રોડક્ટ અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યાએ બનતી હોય છે.
વાય એલિમેન્ટ્સ વેલનેસ, આ એલિમેન્ટ્સ વેલનેસ નો લોગો તમે જોશો ધ્યાનથી તો અહીંયા તમે જોશો એલિમેન્ટ્સ લખેલ છે અને વેલનેસ છે. એલિમેન્ટ્સ વેલનેસ નામ કેમ આપ્યું આ કંપનીનું? મતલબ કે આ બ્રાન્ડનું નામ એલિમેન્ટ્સ વેલનેસ કેમ આપ્યું છે? તમે જો આ જે લોગો દેખાય છે ને, લોગો આ કલરનો, રાઉન્ડ કલરનો, તો આ લોગો કંપનીએ ઓસ્ટ્રેલિયામાં બનાવ્યો છે. ક્યાં બનાવ્યો છે? ઓસ્ટ્રેલિયામાં. તમે વિચારો ખાલી એક ડિઝાઇનનો લોગો કંપની ઓસ્ટ્રેલિયા બનાવવા આપેલો છે. વાય? કંપનીની સોચના કારણે, રાઈટ? આપણી એલિમેન્ટ્સ વેલનેસ ને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2019, 2022, 2024 નો નંબર 1 ને એવોર્ડ મળેલો છે. ઘણા બધા લોકોને આ નંબર 1 એવોર્ડ નો મતલબ નહીં ખબર પડે. હું સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ તમને. એક 70 વિદ્યાર્થીઓનો એક ક્લાસ હોય છે અને એની અંદર એક નંબર જે વિદ્યાર્થી લાવે ને એને કહેવાય એક નંબર. એવી રીતે પૂરા ભારતમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે દરેકના ઘરમાં હેલ્થ કેરની પ્રોડક્ટ સૌથી વધારે કઈ વપરાય છે? કઈ કઈ બ્રાન્ડ, કઈ પ્રોડક્ટ? હેલ્થ કેર. હેલ્થ કેરની પ્રોડક્ટ કોના ઘરે સૌથી વધારે વપરાય છે? તો એમાંની એક બ્રાન્ડનું નામ આવ્યું હતું 2019માં બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડ નંબર 1 એવોર્ડ એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. 2022 નંબર 1 એવોર્ડ બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડ નંબર 2024 ત્રણ વાર એવોર્ડ મળેલા હોય તો એક પહેલી એવી બ્રાન્ડ છે કોના દ્વારા? ઇંગ્લિશ મીડિયામાં મોટું એક નામ છે, અંગ્રેજીનું એક મીડિયા ગ્રુપ છે જેનું નામ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક્સ જેને કહેવામાં આવે છે, રાઈટ? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, રાઈટ? એના તરફથી આ સર્ટિફિકેટ મળેલું છે આપણી બ્રાન્ડને, રાઈટ? એલિમેન્ટ્સનો મતલબ છે 5 તત્વો. એલિમેન્ટ્સનો મતલબ છે એવું કહેવામાં આવે છે પૂરી બ્રહ્માંડ, પૂરું વિશ્વ આ 5 તત્વોથી બનેલું છે. સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું હતું આવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. 5 તત્વોના કારણે. કયા 5 તત્વો છે? તેનું નામ છે પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જલ. આ 5 મહાભૂત તત્વોથી બનેલું છે પૂરું બ્રહ્માંડ. અને એવી જ રીતે એવું કહેવામાં આવે છે મનુષ્યનું જે શરીર છે, આપણું જે માનવનું શરીર છે, એ પણ આ 5 તત્વોનું બનેલું છે. મનુષ્યના શરીરમાં પણ પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જલના માધ્યમથી જ બનેલું છે એવું કહેવામાં આવે છે, રાઈટ? તો અગર આનું કંઈક જેમાં તમે દોષ, 3 દોષ છે આપણા. કયા દોષ છે? વાત, પિત્ત અને તમે કફ. આ 3 દોષ અનબેલેન્સ થાય છે તો બીમારીની શરૂઆત થાય છે. જો એ બેલેન્સ રહે છે તો કોઈ બીમારી થતી નથી. વાત, પિત્ત અને કફ આ 3 દોષને સંતુલન રાખવી જરૂરી છે. તો એલિમેન્ટ્સનો મતલબ તમને ખબર પડી ગઈ હશે. 5 મહાભૂત તત્વો, એટલા માટે આપણી બ્રાન્ડનું નામ એલિમેન્ટ છે. વેલનેસનો મતલબ શું છે એને જણાવો. બોડી, સ્પિરિટ અને માઇન્ડ. એટલે કે બોડી યાની કે આપણું શરીર, માઇન્ડ યાની મગજ અને સ્પિરિટ યાની આત્મા. આપણું શરીર, આપણું મગજ અને આત્મા ત્રણેયને એકી સાથે સ્વસ્થ રાખવાનું કામ જે કરે છે, સારું રાખવાનું જે કામ કરે છે, એને કહેવામાં આવે છે વેલનેસ. એને શું કહેવામાં આવે છે? વેલનેસ. તો આપણી બ્રાન્ડનો મતલબ ખબર પડી ગયો તમને? એલિમેન્ટ્સ વેલનેસનો મતલબ, એલિમેન્ટ્સનો મતલબ 5 તત્વો, વેલનેસ મતલબ બોડી, માઇન્ડ અને સ્પિરિટને ત્રણેયને એકી સાથે સ્વસ્થ રાખવાનું કામ, એટલે એને કહેવામાં આવે છે વેલનેસ. નેક્સ્ટ વાત કરું, આયુર્વેદાનું ફ્યુચર બ્રાઇટ છે. તમે જે કંપનીમાં કામ ચાલુ કર્યું છે એની અંદર તમારું ભવિષ્ય સિક્યોર છે. કેમ? કેમ કે આવનારા 50 વર્ષ વેલનેસ ઇન્ડસ્ટ્રીઝના છે. આ હું નથી કહેતો, અમેરિકાનો બહુ મોટો અર્થશાસ્ત્રી રહી ચૂકેલો છે, ઘણા બધા એમને બુકના લેખક છે, ઘણી બધી બુકો લખેલી છે, રાઈટ? અને મિલિયનર છે, મલ્ટી મિલિયનર છે. એનું નામ છે પોલ જેન પિલ્ઝર. આ સાહેબનું એક સ્ટેટમેન્ટ છે. શું સ્ટેટમેન્ટ છે? કે વેલનેસ બિઝનેસ ઇઝ ધ નેક્સ્ટ $1 trillion ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ $1 trillion ઇન્ડસ્ટ્રી છે વેલનેસ બિઝનેસ. તો તમારું ભવિષ્ય સિક્યોર છે. કોઈ તમને જ્યારે બી તમે પ્રોડક્ટ લોકોને પ્રમોટ કરતા હશો ત્યારે તમને લોકો ઘણા બધા સવાલો કરશે. એમાંનો એક સવાલ જરૂર આવશે, તમે આ પ્રોડક્ટ વેચો છો, તમારી પાસે લાયસન્સ છે ખરા? કેટલા લોકોને આ સવાલ આવ્યો છે? ચેટમાં રિપ્લાય જરૂર આપજો કે તમે આ આયુર્વેદિક પ્રોડક્ટ વેચો છો, આ દવા વેચો છો, કે તમે મને આપી છે, મને કંઈ થઈ ગયું તો આનું લાયસન્સ તમારી પાસે છે ખરા? કેટલા લોકોને આ સવાલ આવે છે? લખો ચેટમાં યસ. કોઈને કફ સિરપ સજેસ્ટ કરો, કોઈને આયુષ સજેસ્ટ કરો, કોઈને લીવરગેન સજેસ્ટ કરો, તો આ સવાલ તમને આવશે. નહીં આવ્યો હોય તો આવશે. તો આજ પછી કોઈ તમને પૂછે કે તમે આ પ્રોડક્ટ વેચો છો તો એનું લાયસન્સ છે કે નહીં, કેમ કે મેડિકલ ચાલુ કરવા માટે લાયસન્સ જરૂરી. આપણી પ્રોડક્ટ શું છે ચલો હું તમને ડિટેલ સમજાવું. આપણી જેટલી બી પ્રોડક્ટ તમે યુઝ કરી રહ્યા છો અને કરાવી રહ્યા છો એ ઓટીસી પ્રોડક્ટ છે. ઓટીસી નો મતલબ શું છે? ઓવર ધ કાઉન્ટર. ઓવર ધ કાઉન્ટર. આ લાઈન યાદ રાખજો.
એમઆઈ લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ ઓટીસી પ્રોડક્ટ છે, એટલા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની કે લાયસન્સની આવશ્યકતા નથી. હા, આપણી કંપનીના પ્રોડક્ટ બનાવવા માટે જે લાયસન્સ જોઈએ એ કંપનીએ લીધેલા છે, બટ મારે કોઈને પ્રોડક્ટ વેચવા માટે લાયસન્સની જરૂર નથી. ઓટીસી એક એક્ઝામ્પલ તમને જરૂર આપવા માંગીશ. ઓટીસી નો મતલબ તમને સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. એક એક્ઝામ્પલ તરીકે મેડિકલ સ્ટોર ઉપર તમે જશો, તમે એમ કહેશો મને ચ્યવનપ્રાશ આપો, તો તમને મેડિકલ સ્ટોર ઉપર ચ્યવનપ્રાશ મળી જશે. એ જ ચ્યવનપ્રાશ તમે કરિયાણાની શોપ ઉપર જશો, રિટેલ શોપ ઉપર જશો, નજદીકના તમારા જનરલ સ્ટોર ઉપર જશો, ત્યાં માંગશો કે મને એક ચ્યવનપ્રાશ આપો, તો એ ચ્યવનપ્રાશ ત્યાં પણ મળી જશે. તો એ કેવી પ્રોડક્ટ આવી? એને ઓટીસી પ્રોડક્ટ કહેવાય. એવી જ રીતે આપણી આ બધી પ્રોડક્ટ છે, કઈ પ્રોડક્ટ છે? ઓલ લીડર, જેટલા બી લીડર નવા અને જેટલા બી સિનિયર લીડરો છે, ચેટમાં રિપ્લાય જરૂર આપજો. કઈ પ્રોડક્ટ છે આપણી? ઓટીસી. દરેક લીડર રિપ્લાય આપશે ચેટમાં, જેથી કરીને મને ખબર પડે તમે મને સાંભળી રહ્યા છો. રિપ્લાય જરૂર આપજો. આજ પછી તમને કોઈ પૂછે કે તમારી પ્રોડક્ટ વેચો છો, તમે એનું લાયસન્સ છે, તો તમારે એને જવાબ આપવાનો છે કે અમારી પ્રોડક્ટ ઓટીસી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ વેચવા માટે કોઈ લાયસન્સની જરૂર રહેતી નથી, બટ બનાવવા માટે કંપનીએ લાયસન્સ લીધેલા છે. ઓકે, વેરી ગુડ, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. તમે બધા શીખવા માટે રેડી છો, મને બહુ ગમે છે. વેરી ગુડ, ઉપર. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. સ્ટાર્ટ કરીએ આજની પ્રોડક્ટ ટ્રેનિંગમાં. પહેલી પ્રોડક્ટ કવર કરવા જઈ રહ્યો છું. બાકીની બધી પ્રોડક્ટ કવર કરેલી છે તમે. આજની પહેલી પ્રોડક્ટની શરૂઆત કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે આયુશ્વાસ. શું નામ છે પ્રોડક્ટનું? આયુશ્વાસ. કેટલા લોકો, જે નવા લોકો છે, મને ચેટમાં રિપ્લાય જરૂર આપશે કે આ પ્રોડક્ટ શેમાં કામ કરતી હશે. નામ એનું જુઓ તમે, નામ 2-3 વાર વાંચો. આયુશ્વાસ. જલ્દી રિપ્લાય જરૂર આપજો મને. યસ, વેરી ગુડ, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. યસ, 2 લોકોના પર્સનલ મેસેજ આવ્યા છે. યસ યસ યસ, ઓકે, યસ યસ યસ, વેરી ગુડ, ઓસમ. મતલબ એના નામ ઉપરથી જ ખબર પડે છે આયુશ્વાસ, યાની કે શ્વાસની કઈક બીમારી હશે, એનામાં કામ કરતી હશે. વેરી ગુડ, 100% તમે રાઈટ છો. રાઈટ, તો આ પ્રોડક્ટ એના માટે છે. ચલો આગળ ડિટેલમાં સમજાવું તમને આ પ્રોડક્ટ વિશે, ડિટેલમાં જાણીશું. રાઈટ, ઓકે. આયુશ્વાસ લેવાના ફંક્શનને મજબૂત કરવાનું કામ કરે છે આપણી આયુશ્વાસ. લેવા, લેહાને આવા લેવા કહેવામાં આવે છે. રાઈટ, એક એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું, એટલે કે આ એક પ્રકારની વસ્તુથી બનેલ છે, એટલે કે આ સોલિડ નથી. તમે અત્યાર સુધી બધી પ્રોડક્ટો જોઈ, કોઈ પ્રોડક્ટ લિક્વિડ છે, કોઈ પ્રોડક્ટ કેપ્સ્યુલમાં છે, કોઈ પ્રોડક્ટ પાવડરમાં છે. આ એકમાત્ર એવી પ્રોડક્ટ છે જે નથી લિક્વિડમાં, નથી કેપ્સ્યુલમાં, કે નથી પાવડરમાં. આ છે સેમી લિક્વિડમાં. સેમી લિક્વિડનો મતલબ શું છે? તમે જે બ્રેડ ઉપર જે જામ લગાવો છો ને, જામ, એ ટાઈપની સેમી લિક્વિડ આવે છે આયુશ્વાસ. જામ ઘણા બધા લોકોને જોયેલી હશે, ગાધેલી બી હશે. રાઈટ, તો એ જામ ટાઈપની આવે છે આયુશ્વાસ. રાઈટ, એટલે કે મેં તમને વાત કરીએ, આને તમે ચાટીને બી ખાઈ શકો છો, ચમચીથી બી ખાઈ શકો છો, બ્રેડ ઉપર લગાવીને બી ખાઈ શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. રાઈટ, આયુશ્વાસ લેવામાં, આયુશ્વાસ કોના માટે આપી શકો છો? તો કે જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, જેમને બ્રીધિંગની તકલીફ રહેતી હોય, એવા લોકો માટે આ પ્રોડક્ટ કંપનીએ બનાવેલી છે. બરાબર. બીજું, આપણા શ્વાસના ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે, ફેફસાને મજબૂત બનાવવાનું કામ કરે છે. રાઈટ, સીડી ચડતી વખતે કોઈને શ્વાસ ચડતો હોય, આવી કોઈ તકલીફ હોય, તો એમને પણ તમે આપી શકો છો આ પ્રોડક્ટ. કોઈને થાક લાગતો હોય, એમને પણ અમે આપી શકો છો. કોઈને કસરત કરતા હોય અને થાક લાગતો હોય, તો એમને બી આ પ્રોડક્ટ લઈ શકાય છે. ખાલી શ્વાસ ચડતો હોય એમને નહીં. રાઈટ, પણ જેમને કસરત કરતા હોય, થાક લાગતા હોય, હાફ ચડતી હોય, એમને બી તમે આપી શકો છો. રાઈટ, આ છે, આ તકલીફ હોય તો આ પ્રોડક્ટ તમે આપી શકો છો, જે પ્રોડક્ટનું નામ છે આયુશ્વાસ. નેક્સ્ટ વાત કરું તમને, આની અંદર બીજું શું કામ કરશે અલગ અલગ? તો એલર્જીક બ્રોન્ચાઇટિસ આની અંદર આપણે બોડીની અંદર હોય છે. રાઈટ, હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ. રાઈટ, કે ભાઈ કેવી રીતે આપણા શ્વાસને લઈને તકલીફો કેવી રીતે થાય છે, તો સમજણ પડે તો ઠીક છે, નહીં તો પછી કઈ વાંધો નહીં. પ્રોડક્ટ કેવી રીતે યુઝ થાય, પ્રોડક્ટ કેવી રીતે આપવાની, એ યાદ મેન રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું, નેક્સ્ટ સાંભળજો. આપણા ફેફસાની અંદર નાની નાની ટ્યુબ આવેલી છે. ફેફસામાં શું આવેલું છે? નાની નાની ટ્યુબ આવેલી છે. હવે ટ્યુબ જે છે એ શું કરે છે? ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરવાનું કામ કરે છે. હવે આ જે અંદરની જે ટ્યુબ હોય છે, એની અંદર કદાચ કોઈ સૂજન આવી ગયો હોય,
કંઈક ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એનું નામ આવે છે બ્રોન્કાઇટિસ. શું કહેવામાં આવે છે એને? બ્રોન્કાઇટિસ, રાઈટ? હવે ઇન્ફેક્શન સૂજન થાય તેને એલર્જીક બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. ઇન્ફેક્શનના લીધે કદાચ સૂજન આવ્યું હોય તો એને શું કહેવામાં આવે છે? એલર્જીક બ્રોન્કાઇટિસ. એમાં જો ધ્યાન ના આપવામાં આવે તો આગળ જતા વધારે મોટા પ્રોબ્લેમ થઈ શકે છે, જેને ટીબી, અસ્થમા પણ કહી શકાય છે, રાઈટ? વાત કરીએ એલર્જીક બ્રોન્કાઇટિસ ની અંદર નાકની અંદરની નસોમાં સોજા હોય, સૂજન આવે તેને એલર્જીક બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. મોંમાં વધારે પ્રમાણમાં પાણી આવે છે, છીંકો વધારે આવે છે, આ એક એલર્જી મતલબ કે થઈ હોય, લક્ષણો છે એના, રાઈટ? સીઝિંગ આવે છે. તો સમજી જવાનું કે તમારે આ બધા એના બેઝિક સિમ્ટમ્સ, એની લક્ષણો છે. તમારે શ્વાસની તકલીફ હોઈ શકે, એવા પેશન્ટને, એવા દર્દીને આઈ શ્વાસની જરૂર છે, તમે સજેસ્ટ કરી શકો છો. વાત કરીએ એલર્જી કેમ થાય છે, તો કફ સિરપની બોટલની અંદર, કફ સિરપની અંદર તમે જોયું હશે, છતાં બી હું તમને ચલો ડિટેલમાં સમજાવું કે બોડીમાં ઘણી બધી કોશિકાઓ હોય છે, તેમાં મસ્ટ સેલ હોય છે, અને બહારથી જે બેક્ટેરિયાનો હુમલો થાય છે આપણા શરીર ઉપર, અને એના કારણે એ મસ્ટ સેલ ફૂટે છે, અને મસ્ટ સેલ ફૂટવાના કારણે આપણા બોડીમાંથી હિસ્ટેમાઇન રિલીઝ થાય છે, અને હિસ્ટેમાઇન રિલીઝ થવા માટે માર્કેટમાં, જેને હિસ્ટેમાઇન રિલીઝ થતું અટકાવવા માટે માર્કેટમાં કોઈ પ્રોડક્ટ અવેલેબલ નથી. એલોપેથીમાં, આયુર્વેદાની અંદર એવી પ્રોડક્ટ છે જે હિસ્ટેમાઇનને રિલીઝ થતી અટકાવવાનું કામ કરે છે. કેટલા એવા લીડરો અહીંયા હાજર છે કે જેમને એલર્જી મતલબ કે કોઈને ખાંસીની તકલીફ હતી અને એમને બજારની 5, 8, 10 બોટલો વાપરી, પણ એમને કફ સિરપ મતલબ બહારની માર્કેટથી ખાંસી મળતી નથી, પરંતુ આપણી એલિમેન્ટ્સ વેલનેસની કફ સિરપ આપી હતી અને એમને કફ સિરપ આપવાના કારણે એક જ બોટલમાં રિઝલ્ટ મળી ગયું. કેટલા લોકો એવા છે અહીંયા હાજર? ચેટમાં રિપ્લાય આપશે મી, ME, મી. યસ, તૃપ્તિબેન કહી રહ્યા છે મેં બી રિઝલ્ટ લીધેલું છે. યસ, મી. જેથી કરીને હું તમને ખ્યાલ આપું કેમ આ વસ્તુ થાય છે, એની પાછળનું કારણ એ જ છે કે હિસ્ટેમાઇન રિલીઝ થતું અટકાવવા માટે માર્કેટમાં કોઈ ઓપ્શન નથી, આપણી પાસે આયુર્વેદામાં છે, એના કારણે રિઝલ્ટ મળી જાય. યસ, વેરી ગુડ. ઘણા બધા લોટ ઓફ છે લોકોના. વેરી ગુડ, ઓસમ. ઘણા બધા લોકોના રિપ્લાય આવ્યા છે. યસ, ગુડ. હવે વાત કરીએ ફેફસાની અંદરની વીકનેસની પ્રોબ્લેમ, એટલે જ્યારે ફેફસા ઓછું કામ કરે છે, ફેફસામાં ઓક્સિજન પહોંચતો નથી, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને તકલીફ પડવાના કારણે શ્વાસની બીમારી થાય છે. ઘણા બધા લોકોને જુઓ શ્વાસની બીમારી છે ને, અમુક લોકોને જેનેટિક રીઝનના કારણે બી થાય છે. શેના કારણે? માની લો કે એમના દાદાને તકલીફ હોય શ્વાસની, તો એમના બાપાને હોય છે, એમના ફાધરને હોય છે, તો એમના સનને પણ શ્વાસની તકલીફ થવાની શક્યતા ખરી, વારસાગત પણ આવી શકે. આની પહેલા એક બીજી બીમારીની અંદર વારસાગત આવે છે. કઈ બીમારીની વાત કરી હતી મેં? લાસ્ટ ટ્રેનિંગ આપણે લીધી હતી, કઈ પ્રોડક્ટની અંદર વાત થઈ હતી કે ભાઈ વારસાગત આવી શકે છે બીમારી? કોણ બતાવશે ચેટમાં? જલ્દી રિપ્લાય. વેરી ગુડ, યસ, ઓસમ. ડાયાબિટીસના વાત કરી હતી આપણે કે ડાયાબિટીસ કોઈને હોય ને તો એમના દાદાને હોય તો એમના બાપાને આવી શકે છે, એમના ફાધરને હોય તો એમના સનને પણ ડાયાબિટીસ આવી શકે છે. એવી રીતે આ શ્વાસની તકલીફ પણ સેમ જેનેટિક રીઝનના કારણે પણ આવી શકતી હોય છે. ઓકે, માર્કેટના અંદર ઓપ્શન શું છે આ શ્વાસ માટે? જે લોકોને શ્વાસની તકલીફ હોય છે એ લોકોને માર્કેટમાં સોલ્યુશન શું છે? તો હું તમને વાત કરું. એક છે ઇનહેલર કરીને આવે છે, જેમને શ્વાસ, દમ અને અસ્થમાને માટેનો ઇનહેલરનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ આપણે શુદ્ધ ગુજરાતીમાં, અમારી ઉત્તર ગુજરાતની લેંગ્વેજમાં વાત કરું તો અહીંયા અમારે ટોટા આપવામાં આવે છે, પંપ આપવામાં આવે છે, પંપ શ્વાસ માટેના, બરાબર? તો એને ઇનહેલર કહેવામાં આવે છે. હવે પંપનો ઉપયોગ કરતા હોય છે લોકો. એ શું કરે છે તો કે એન્ટી હિસ્ટેમાઇન ની અંદર ઘણીવાર શું હોય છે, માર્કેટની અંદર બીજું છે એન્ટી હિસ્ટેમાઇન આપે છે લોકો. શું? કેપ્સ્યુલ આપતા હોય છે. માર્કેટની ગોળીઓ જે હોય છે, હિસ્ટેમાઇન જે નીકળે છે તેને સાફ કરવાનું કામ કરે છે, હિસ્ટેમાઇનને અટકાવવાનું કામ નથી કરતી. ધ્યાનથી સાંભળજો મારી આ લાઈન, આની અંદર જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ. શ્વાસની પ્રોડક્ટ કેમ કામ કરશે આપણી અને કેમ માર્કેટ કરતા અટકે છે, આ એનો પોઈન્ટ યાદ કરીને લખાવું છું તમને કે માર્કેટમાં કોઈ એવી એલોપેથી નથી જે હિસ્ટેમાઇનને અટકાવવાનું કામ કરે. એ હિસ્ટેમાઇન જે નીકળે છે એને સાફ કરવાનું કામ કરે. એક ઉદાહરણ આપું તમને. તમારા ઘરની અંદર પાણીનો નળ તૂટી ગયો હોય અને તમે બહારથી જે પાણી આવતું હોય એને સાફ કરો
તો શું પાણીનો નિકાલ સોલ્યુશન મળી જશે તમને? યસ યા નો? માની લો કે તમારો પાણીનો નળ છે ઘરનો, એ તૂટી જાય છે, બરાબર, ખરાબ થઈ જાય છે, પરંતુ તમે જે પાણી આવે છે એને સાફ કરો છો, તો પ્રોપર સોલ્યુશન નહીં મળે. બસ શ્વાસમાં બી માર્કેટમાં આવું ચાલે છે અત્યારે. મસ્ત સેલ ને ફૂટતા રોકવાનું કામ નથી કરતી માર્કેટમાં જે પ્રોડક્ટ મળે છે એલોપેથીની. એના કારણે લોકોને એલર્જીની પ્રોબ્લેમ આખી જિંદગી રહેતી હોય છે. એના જ કારણે લોકોને આખી જિંદગી ઇનહેલર લેવા પડે છે, પંપ લેવા પડે છે. આ છે માર્કેટની વાત, બરાબર. લોકો બીજો ઓપ્શન છે એન્ટીબાયોટિક લે છે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે. એના કારણે લાઈફ ટાઈમ ગોળીઓ લેવી પડે છે એ બી, બરાબર. ન્યુરોલોજીસ્ટ જેને કહેવામાં આવે શ્વાસ લેતી વખતે લિક્વિડના જે નાના બાળકોની અંદર તમે શ્વાસની આપવામાં આવે છે, રાઈટ, શ્વાસ ફેફસામાં જાય છે, એના કારણે ન્યુરોલોજીસ્ટ જેને કહેવામાં આવે છે. હવે આ બધી સોલ્યુશનથી ખર્ચો બહુ મોટો થાય છે, બહુ જ કોસ્ટલી છે. લોકોને જેને શ્વાસની તકલીફ છે ને એને પૂછજો તમે, જે લોકોના ઘરે આ તકલીફ હોય એ લોકોને ખબર હશે. ના બધી ટ્રીટમેન્ટ વધારે સમય સુધી કરવામાં આવે ને, તો મારી વાત યાદ રાખજો, હું નથી કહેતો, સાયન્ટિસ્ટો કહે છે કે લીવર ડેમેજ થવાની શક્યતા છે, કિડની ડેમેજ થઈ શકે છે, બીકોઝ આવે તો એલોપેથી જ ને. આ બધી દવાની હેબિટ થઈ જાય છે અને દવા લે તો પ્રોબ્લેમ તો ચાલુ જ રહે છે, પછી દરરોજની એક ટેવ પડી જાય છે એ લોકોને. બટ માર્કેટની અંદર ફર્સ્ટ ટાઈમ એવી કોઈ બ્રાન્ડ જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, ફર્સ્ટ ટાઈમ એવી એક પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ છે આયુષ શ્વાસ, અને એની અંદર કઈ જડીબુટી નાખેલી છે એની વાત કરું તો આયુર્વેદા પાસે શ્વાસની તકલીફ માટે ખૂબ જ સારા હર્બ્સનો કોમ્બિનેશન છે જેની અંદર તમે આયુષ શ્વાસની અંદર નાખેલા છે. આયુ ત્યારે જ સારી રહે છે શ્વાસ લેવાનું સારું રહે છે, એના કારણે આપણી પ્રોડક્ટનું નામ છે આયુ શ્વાસ. આપણું આયુ ત્યારે જ સારું રહે છે જ્યારે શ્વાસ લેવાનું ફંક્શન સારું હોય છે. આયુ શ્વાસની અંદર કઈ જડીબુટી નાખેલી છે? પહેલું તો મુન્નકા અને શીરસા છે, જે માઇક્રો સર્ક્યુલેશનમાં કામ કરવાનું કામ કરે છે, ફેફસાની કોશિકાઓને મજબૂત કરવાનું કામ કરે છે, ફેફસાની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. મુન્નકા અને શીરસા સાથે મળીને ભેગા કામ કરવાથી એન્ટી એલર્જીનું કામ કરે છે. મુન્નકા અને શીરસા નામની જડીબુટી. નેક્સ્ટ, ફર્સ્ટ ટાઈમ આવ્યું કોમ્બિનેશન છે પૂરા ભારતમાં, માર્કેટમાં ક્યાંય નહીં મળે તમને. નેક્સ્ટ, કંત કરીને વાસાની અંદર નાખેલી છે જડીબુટી, જે કપ બન્યો હોય ને એને રિમૂવ કરવાનું કામ કરે, તોડીને રિમૂવ કરવાનું કામ કરે છે, કપને બોડીમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. શ્વાસ લેવાની પાઇપ જે હોય છે એને પ્રોબ્લેમ થવાથી સાંકડી થઈ જતી હોય છે, તો તેનો ડાયામીટર ઘટી જાય છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને આ જડીબુટી પાઇપના ડાયામીટરને મોટો કરવાનું કામ કરે છે. માર્કેટમાં આનું સોલ્યુશન નથી, આયુર્વેદામાં છે. માર્કેટની અંદર જે ઇનહેલર મળી રહ્યા છે, જે પંપ લઈ રહ્યા છે, એ શ્વાસની તકલીફ થતી હોવાના કારણે એ શું છે, પાઇપ સાંકડી થઈ જતી હોય છે, અને એમના જે કફ હોય છે ને, કફ એ અંદર સુકાઈ જાય છે, બહાર નથી નીકળતો, એના કારણે એમને શ્વાસની તકલીફ લાઈફ ટાઈમ રહેતી હોય છે. જ્યારે આ પ્રોડક્ટ લેવાના કારણે કફને તોડવાનું કામ કરે છે, અને તોડ્યા પછી કફને બહાર કાઢવાનું પણ કામ કરે છે, એના કારણે શ્વાસમાં સુપર ડુપર રિઝલ્ટ મળે છે. હું નથી કહેતો, તમને અસંખ્ય રિઝલ્ટો હું તમને આપી શકું છું. 20 વર્ષ શ્વાસની તકલીફમાં પણ રિઝલ્ટ લીધેલા છે આ પ્રોડક્ટથી, વિથ 95 ના જોડે આપવાથી. હું નથી કહેતો કે લોકોને મૂળમાંથી નીકાળી દેશે, હું નથી કહેતો કે 10 લોકોને પ્રોડક્ટ આપશો 10 ને રિઝલ્ટ મળી જશે, પણ હું તમને એવું ગેરંટી સાથે કહી શકું છું, કોઈને તો આપશો ને આ પ્રોડક્ટ, એની જિંદગીમાં ખરેખર એની જિંદગી એક નવી જિંદગી બનશે, બીકોઝ મેં બી રિઝલ્ટ લીધેલા છે. એલોપેથી કરતા તો બેસ્ટ રિઝલ્ટ આપશે, રાઈટ. મુલેથી અને દારૂ હરિદ્રા આની અંદર નાખેલી છે. વાત કરું, ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, ઇન્ફેક્શન સામે રક્ષણ આપવાનું કામ કરે છે, બેક્ટેરિયાને પકડીને કફ દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. જટામાસી નાખેલી છે, પછી એની અંદર ઇલાજેસન પાવડર બી નાખેલો છે, મધુ હની પણ નાખેલી છે, રાઈટ. બધાના ગુણધર્મો અલગ અલગ છે. નેક્સ્ટ, તમે મુન્નકા શીર્ષાનું કોમ્બિનેશન છે, શ્વાસ લેવાની તકલીફને સારી કરવાનું કામ કરે છે, ફેફસાની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. બીમારી તો દૂર કરે જ છે, પણ ફેફસાની કાર્યક્ષમતાને વધારવાનું પણ કામ કરે છે. માય લાઇફસ્ટાઇલ પહેલી એવી કંપની છે જે આ કોમ્બિનેશન લાવી છે, અને એલર્જી સામે લડે છે, મગજને શાંત રાખવાનું કામ કરે છે, શ્વાસ લેવાની પાઇપને લૂઝ રાખે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે, ઇમ્યુનિટી વધારે છે, ગળાને આરામ આપે છે, ગળું સારું કરવાનું કામ કરે. હા, જે લોકોને ગળું વારંવાર દુખતું હોય, જે લોકોને ગળાની કંઈક ને ઇન્ફેક્શન વારંવાર થતી હોય, શ્વાસની નહીં ગળાની, એ લોકો પણ આયુ શ્વાસ લઈ શકે છે. એમને આપજો, બેસ્ટ રિઝલ્ટ મળશે.
આમાં કોઈ પણ પ્રકારનો સ્ટીરોઇડનો ઉપયોગ કરેલ નથી. નોટ, નોંધ, આ નોટ કરજો ખાસ. માર્કેટમાં જે મળે છે ને એની અંદર સ્ટીરોઇડનો ઉપયોગ થતો હોય છે. હેલો એવરીવન, ઓલ ન્યુ એન્ડ ડિયર, ઓલ ન્યુ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સિનિયર લીડર્સ. આ પાવર છે આપણી કંપનીની પ્રોડક્ટનો. ડોઝ આઈસવાસ કોઈ પણ સમય લઈ શકાય છે, એનો કોઈ પરફેક્ટ ટાઈમ નથી. બટ જમ્યા પહેલા લેશો તો રિઝલ્ટ સારું આપે છે. તેને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે પણ તમે લઈ શકો છો. જે પાણી કે દૂધ બહુ ઉકાળેલું ના હોવું જોઈએ, હુંફાળું હોવું જોઈએ, એની અંદર તમે લઈ શકો છો. 1-2 ચમચી 10-20 ગ્રામ સેમી લિક્વિડ નાખો નવસેકા પાણીમાં, મિક્સ કરો અને પી જાઓ. દૂધમાં 10-20 ગ્રામ લો, મિક્સ કરો અને પી જાઓ. જમ્યા પહેલા લેશો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. બાકી કોઈ પણ સમયે લઈ શકાય છે. મેન્શન નોટ. 10 વર્ષથી નાના બાળકોને આપવું નહીં. બરાબર, 10 વર્ષથી ઉપરના બાળકો માટે જ છે. ટેક કેર પ્રેગ્નન્ટ વુમન્સ એન્ડ લેક્ટિંગ માતા એટલે કે સ્તનપાન કરાવતી માતાઓને આ પ્રોડક્ટ આપવાની નથી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સળંગ 3 મહિના આપવી જરૂરી છે. મિનિમમ 3 મહિનાનો કોર્સ કરવો જરૂરી છે. યાદ રાખજો મારી વાત. કોઈ દિવસ શ્વાસમાં તકલીફ હોય, કફ હોય, સતત 2-3 વીક લીધી છે, રિકવરી જેવું નહીં લાગતું તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. બરાબર. અસ્થમાનો પ્રોબ્લેમ હોય તો સતત 8 વીક 4 વીક કન્ટિન્યુ બી લેવી પડશે. બરાબર. અસ્થમાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો એને બંધ ના કરાવવી, પરંતુ તેની વચ્ચે 1 કલાકની ગેપ રાખ. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. ટેક કેર, ધ્યાન રાખવાની બાબત. ડૉક્ટરની દવા આપણી દવા વચ્ચે એવું નહીં. આઈ શ્વાસની વાત કરું હું. આપણી પ્રોડક્ટને, ડૉક્ટરની પ્રોડક્ટને, આપણી પ્રોડક્ટ કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ લો જે હેલ્થ કેરની તમે આપી રહ્યા છો અને કોઈ ડૉક્ટરની પ્રોડક્ટ લઈ રહ્યું છે તો 1 કલાકની ગેપ રાખવાની છે. બિકોઝ એ એલોપેથી છે, આ આયુર્વેદા છે. એટલા માટે 1 કલાકની ગેપ રાખવી જરૂરી છે. નિમોનિયાના પેશન્ટને આ પ્રોડક્ટ ના આપવી. વધારે તકલીફ હોય અને અસ્થમા સારું થઈ જશે આવું તમારે નહીં કહેવાનું, કેમ કે આપણને કાયદો પરમિટ નથી આપતો. રિઝલ્ટ આપણે ઘણા બધા લીધેલા છે. યુટ્યુબની અંદર સર્ચ મારો આયુશ્વાસ રિઝલ્ટ, અસંખ્ય રિઝલ્ટો મળી જશે તમને. ડાયાબિટીસના પેશન્ટને આ પ્રોડક્ટ આપવાની નથી. પોઈન્ટ નોટ કરજો. યોગા અને પ્રાણાયામ આયુશ્વાસ સાથે કરવા જરૂરી છે. યોગા ઇન્સ્ટ્રક્શન જોડે ટિપ્સ પણ લેવીને કરવું. શ્વાસ લેવાને છોડવાની એક્સરસાઇઝ, રાઈટ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? આયુશ્વાસ ક્લિયર છે આટલા સુધી? લખે ચેટમાં CR. CR. યસ, વેરી ગુડ. જે લોકોને આટલા સુધી ક્લિયર છે લખશે ચેટમાં CR. જેથી કરીને હું નેક્સ્ટ પ્રોડક્ટ સુધી આગળ જઈ રહ્યો છું. નેક્સ્ટ પ્રોડક્ટ બી આનથી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના વિશે આપણે જોવાના છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે. યસ, વેરી ગુડ. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી, જેને હું સમજાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે ફિલિંગ લિક્વિડ. ફિલિંગ પ્રોડક્ટના નામ જુઓ, કેટલા મસ્ત મસ્ત પ્રોડક્ટ છે. ફિલિંગ, ફિલિંગનો મતલબ છે FE. આનો મતલબ સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ તમને આની અંદર. FE એટલે ફિલિંગ લિક્વિડ નામ છે આનું, પણ આગળ લગાવેલો છે FE. હવે શું છે આ કેપ્સ્યુલ, શું છે લિક્વિડ, સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. સમજજો ધ્યાનથી. ભારતમાં એનિમિયા મોટો કિલર છે. મલ્ટીગાર્ડની અંદર તમને વાત કરી હતી પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર મલ્ટીગાર્ડમાં કે આ એનિમિયાની સારવાર માટે મલ્ટીગાર્ડ આપવાની નથી. તો કઈ પ્રોડક્ટ આપવાની? એનિમિયા માટે આપવાની છે ફિલિંગ લિક્વિડ, ફિલિંગ કેપ્સ્યુલ. દર સેકન્ડ 1 ભારતીય નારી એનિમિયાનો શિકાર થઈ રહી છે આજે. તો વાલી ઓલ વુમન એમ્પાવરમેન્ટ, તમારે તો માસ્ટર થઈ જવું પડે આ પ્રોડક્ટમાં. આ પ્રોડક્ટ ગમે તે દરેક બહેનોને ઘરે ઘરે પહોંચવી જોઈએ આ પ્રોડક્ટ. બિકોઝ દર સેકન્ડ 1 ભારતીય નારી એનિમિયાનો શિકાર થઈ રહી છે આજે. હું નથી કહેતો, સર્વે કહે છે. એનિમિયાના લીધે ઇમ્યુનિટી પણ ઘટે છે એમની. એનિમિયાના લીધે વધારે મૃત્યુ એનિમિયાના લીધે થાય છે આજે વુમન્સમાં. 10,000માંથી એવરેજ 5 થી 6,000 સ્ત્રીઓમાં એનિમિયાની તકલીફ હોય છે એમને. પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં આયર્ન નથી મળતું એમને. એના કારણે એમના ઉપર અને બાળકના સ્વાસ્થ્ય ઉપર બહુ અસર થતી હોય છે. 7 વર્ષથી નાના બાળકોમાં એવરેજ 70% બાળકોમાં એનિમિયાની તકલીફ હોય છે આજે. તો તમારી માટે સુપર ડુપર હિટ પ્રોડક્ટ છે. જે લોકોને આવી કોઈ તકલીફ હોય તમારા આજુબાજુમાં જ્યાં દેખાય એ લોકોને આ પ્રોડક્ટ આપી શકો છો.
જેના લીધે બાળકોમાં ભણવામાં પણ તકલીફ પડે છે. વોટ ઇઝ એનિમિયા? એનિમિયાનો મતલબ શું છે? ચલો સમજાવું, થોડું પ્રયત્ન કરીશ. સમજાય ના તો ટેન્શન ના લેતા, બટ સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. લોહીમાં રેડ બ્લડ સેલ હોય છે, એ ઓક્સિજન લઈ જવાનું કામ કરે છે. જ્યારે લોહીમાં આરબીસી લેવલ ઓછું થાય છે ત્યારે તેને એનિમિયા કહેવામાં આવે છે. ડાબી બાજુનું પિક્ચર તમને દેખાય છે, એમાં એ જે રેડ જે સેલ છે એકદમ નોર્મલ છે, બરાબર. બટ જમણી બાજુનું તમે જુઓ, એની અંદર જુઓ તમે આરબીસી એટલે કે જે રક્તકણ કહેવામાં આવે છે, રેડ લાલ રક્તકણ એ ઓછા થઈ ગયા, એટલે એને શું કહેવામાં આવે છે? આરબીસી ઘટી ગયું એટલે શું કહેવામાં આવે છે? એને એનિમિયા કહેવામાં આવે છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ, થકાવટ. ખબર શું પડે કે મને એનિમિયા છે કે સામેવાળી વ્યક્તિને એનિમિયા? તો લક્ષણો કયા કયા છે? ચલો એના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ. થકાવટ હોય, ચામડીનો રંગ પીળાશ પડતો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, માથામાં દુખાવો, ચક્કર આવતા હોય, હૃદયના ધબકારા વધી જતા હોય, ચામડી તેમજ વાળ ડ્રાય થઈ જતા હોય, પગે ખાલી ચડતી હોય, હાથ પગ તૂટતા હોય. જે લોકોને બહેનોની અંદર આ પ્રોડક્ટ મતલબ આ તકલીફ 80% વુમન્સમાં હોય છે. કઈ? પગમાં ખાલી ચડવી અને હાથ પગ તૂટવા. કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતથી? ચેટમાં લખશે યસ. જે લોકો એગ્રી કરતા હોય ચેટમાં લખશે યસ. 80% બહેનોમાં આ તકલીફ હોય છે. તો એમને જેમને હાથ પગ તૂટતા હોય ને, પગે ખાલી ચડતી હોય, એમના માટે આ પ્રોડક્ટ બહુ કામ કરશે. હાથ પગ ઠંડા થઈ જવા, એમને બહેનોમાં બી આ બહુ તકલીફ હોય છે. હિમોગ્લોબિન માટે સીબીસી કોમ્પ્લેટ બ્લડ કાઉન્ટ જેને કહેવામાં આવે છે. એચબી નો રિપોર્ટ જરૂરી છે. સ્ત્રીઓમાં 13%થી ઉપર હોવું જોઈએ, અને સ્ત્રીઓમાં 12% ઉપર હોવું જોઈએ, અને પુરુષોમાં 13% પ્લસ હોવું જોઈએ. જેને બી તમારે આ ફિલિંગ લિક્વિડ કેપ્સ્યુલ આપવી છે એમને એચબી નો રિપોર્ટ જરૂરી છે. એચબી નો રિપોર્ટ કરાવો. લોહી ઘટી ગયું હોય એની વાત છે, રાઈટ. એને કહેવામાં આવે ગુજરાતી ભાષામાં લોહીની ટકાવારી. એચબી એટલે લોહી, હિમોગ્લોબિન કહી શકીએ આપણે. તો લોહીની ટકાવારી 13%થી ઓછી હોય તો એમને તમે આપી શકો છો હિમોગ્લોબિન વધારવા માટે. કઈ પ્રોડક્ટ? ફિલિંગ. એમસીવી યાની કે મેન સર્ક્યુલર વોલ્યુમ જેને કહેવામાં આવે છે. એકચ્યુઅલ હિમોગ્લોબિનમાં આરબીસીનું પ્રમાણ કેટલું છે તે દર્શાવે છે. એમસીવી યાની કે લેવલ ઓછું હોય તો પણ એનિમિયાની તકલીફ થાય છે. ટીઆઈબીસી એનો મતલબ કે ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી વધારે હોય તો પણ તકલીફ થાય છે. વારસાગત પણ હોઈ શકે છે, બીમારી લીધે પણ થઈ શકે છે એનિમિયા. અમુક લોકોને વારસાગત પણ હોય શકે. એનિમિયા 400 પ્રકારના આવે છે, એક બે પ્રકારના નહીં આવતા. આયનની ઉણપ જે ખોરાકના લીધે શરીરમાં થતી હોય તો તેના માટે ખોરાકમાં વિટામિન B12 ની ઉણપ હોય છે. તમે ઘણા બધા લોકોને સાંભળ્યું હશે કે આને B12 ની તકલીફ છે, ઉણપ છે. નાનું આંતરડું પોષક તત્વો ખોરાકમાં તો લઈ નથી શકતું તો પણ થઈ શકે છે. પ્રેગ્નન્ટ વુમન્સ ફોલિક એસિડની ટેબ્લેટ આપે છે એમને, રાઈટ, જે ગવર્મેન્ટ તરફથી. તો એ ના લીધી હોય તો આગળ જતા એમને અથવા તો અમને બાળકને પણ એનિમિયાની પ્રોબ્લેમ થતી હોય છે. કેન્સર, કિડની ફેલ તેવા કિસ્સામાં પણ એનિમિયાની તકલીફ વધારે થતી હોય છે. ફેમિલી અથવા વારસાગત હોય તો એના લીધે બી થતી હોય છે. ફેમિલી એનિમિયા તકલીફ હોય તો એવા કેસમાં તમારે પ્રોડક્ટ આપણી નહીં આપવાની. ઓકે. 65 વર્ષથી ઉપરના લોકોમાં એનિમિયાની તકલીફ વધુ જોવા મળતી હોય છે. ખોરાકમાં પૂરતા પ્રમાણમાં આયન લેવું. પ્રિવેન્શન એટલે કે તકેદારી શું રાખવી? તો તમે ખોરાક પ્રોપર લઈ શકો છો. જે લોકો નોનવેજ ખાતા હોય તો એમને ઓછું બિલકુલ બંધ કરી દેવું. માર્કેટમાં ઘણી બધી સપ્લિમેન્ટો મળે છે, આયન, ફોલિક એસિડ, વિટામિન B12. જો સપ્લિમેન્ટ લેતા હોય તો એની સાથે મોસંબી વગેરેનો જ્યુસ બી પીવો. ડ્રાયફ્રૂટ પાણીમાં પલાળીને બી ખાવા. ચા અને કોફી બિલકુલ બંધ કરી દેવાના. હવે આયન શા માટે જોઈએ? એમને જેમને આ તકલીફ હોય છે એમના માટે. તો આપણા ખોરાકમાંથી 40% આયન જ મળતો હોય છે, કેમ કે આજનો ખોરાક જ એવો છે પોષક તત્વો વગરનો. બીકોઝ કેમિકલથી તો પકે છે. ડીએપી, યુરિયા કેમિકલ, રાઈટ. એના કારણે પોષક તત્વો રહ્યા નથી. એટલે કેટલા મળે છે આપણી બોડીમાં? ખોરાકમાંથી માત્ર 40% જ આયન મળે છે. માર્કેટમાં સપ્લિમેન્ટ તો મળે જ છે, પણ ઓબ્ઝર્પ્શન એટલે કે પાચન પ્રોપર નથી થતું. એના કારણે ઘણા બધા લોકોને એનો ટેસ્ટ બી નથી ગમતો, રાઈટ. ખાતા હોય છે, ટિકટ આવે છે આયનના. ઘણી બધી બહેનોને નથી ગમતા. છોકરાને તમે જોયું હશે, નાના છોકરાને સ્કૂલમાંથી કે અલગ અલગ જગ્યાએ આંગણવાડીમાંથી ઘણા બધા લોકોને આયનના ટિકિટ આપતા હોય છે, તો બાળકો નથી લઈ શકતા, રાઈટ. કેમ કે લઈ લે તો ઝાડા ઉલટી વોમિટ થવાની વધારે શક્યતા રહેતી હોય છે, કેમ કે પાચન પ્રોપર નથી થતું. આ માઇનસ પોઈન્ટ છે માર્કેટમાં જે મળે છે. પણ આપણાની અંદર વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસની ફિલિંગ લિક્વિડ કેપ્સ્યુલ અને લિક્વિડની, તો માર્કેટ કરતા અલગ જ છે, હટકે છે, બરાબર.
લિક્વિડ અને ટેબ્લેટ બે ફોર્મમાં આવે છે. આમાં યુનિક શું છે તો FE ફિલિંગ ફિલિંગ જે એનો FE છે ને ફિલિંગ ફેરોજન નામનું સ્પેશિયલ ટાઈપનું આયન એડ કરેલું છે આપણી આ પ્રોડક્ટમાં, જે માર્કેટમાં કોઈ જગ્યાએ નહીં મળે. એટલા માટે આપણી ફિલિંગ હટકે છે. ફિલિંગ મીન્સ આયનને શોર્ટમાં FE તરીકે ઓળખવામાં આવે છે. ફિલિંગનો મતલબ શું FE અને FE નો મતલબ આયનને શોર્ટમાં સાયન્સની ભાષામાં FE કહેવામાં આવે છે ફેરોજન. બરાબર, એટલે આપણી પ્રોડક્ટનું નામ છે ફિલિંગ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. બોડીમાં જ્યારે આયનની કમી થાય છે ત્યારે બોડી સરળતાથી હીલ કરી શકતી નથી. જ્યારે આપણી બોડીમાં આયન આપીએ છીએ ત્યારે બોડી સરળતાથી હીલ કરે છે. હીલિંગ પ્રોસેસને સારી કરવાનું કામ કરે છે, રાઈટ. ને સારી હીલિંગ થાય તો સારી ફિલિંગ તો આવવાની જ છે. એટલા માટે આપણી પ્રોડક્ટનું નામ ફિલિંગ આપેલું છે. ફેરોજનના ફાયદા ઘણા બધા છે. પહેલું તો દાંતને પીળા જે પડી જાય, ડાઘા પડી જાય કાળા, એ નહીં પડવા દે. દાંત ઉપર જે સારી બાજી જાય છે સારી નહીં બાજવા દે. માર્કેટની અંદર એ માઇનસ પોઈન્ટ છે, આપણો આ પ્લસ પોઈન્ટ છે. ફેરોજનના લીધે ખોરાકમાંથી આયન એકદમ ઓબ્ઝર્વ થઈ જાય છે, પાચન સારું થાય છે, રાઈટ. અને ફોલિક એસિડ એ કરેલ છે એના કારણે, કયો ફોલિક એસિડ એડ કરેલ છે એટલા કારણે પાચન ઇઝી થઈ જાય છે. બાકી એ બધા બેનિફિટ છે, રાઈટ. લિક્વિડ અને કેપ્સ્યુલ યાની કે લિક્વિડ અને કેપ્સ્યુલ બંને ફોર્મમાં છે. કોઈ એમ કે મને લિક્વિડ નહીં ભાવતી તો એમને કેપ્સ્યુલ પણ છે. બાળકોમાં ફિલિંગ કેપ્સ્યુલ એકદમ ટેસ્ટી છે, કેમ કે ફિલિંગ જે છે ને સ્ટ્રોબેરી ફ્લેવરમાં બનાવેલી છે આપણી કંપનીએ, એટલે માટે બાળકોને પણ પસંદ આવે છે. માર્કેટની આઈની ટીકડી આપો તો નહીં લે, આપણી પ્રોડક્ટ આપશો તો પી લેશે, રાઈટ. ધ્યાન શું રાખવું છે તો નાના 2 વર્ષથી નાના બાળકોને નહીં આપવાનું, એનાથી ઉપર નહીં આપવાનું. ભૂખ્યા પેટે ના લેવું, રાઈટ. લોહીનો રિપોર્ટ કરાયા પછી બ્લડમાં HB લેવલ બરાબર આવી જાય, 12 અને 13 લેવલ બરાબર આવી જાય તો સ્ટોપ કરી દેવું. ફિલિંગ કેપ્સ્યુલ ને નેટસેમ કેપ્સ્યુલ સાથે ના લેવી. ધ્યાન રાખજો આ પોઈન્ટ. ફિલિંગ કેપ્સ્યુલ અને નેટસિયમ કેપ્સ્યુલ સાથે નહીં લેવાની. બંનેના ગુણધર્મો અલગ છે. બંને વચ્ચે 1 કલાકની ગેપ રાખવાની. ક્લિયર છે ભાઈ વોલિડર્સને? આટલા સુધી ક્લિયર છે? દૂધ લીધા પછી તરત જ ફિલિંગ લિક્વિડ ના લેવી. બરાબર, દૂધ લીધા પછી તરત જ ફિલિંગ લિક્વિડ ના લેવી. ડોઝ 4 વર્ષથી 15 વર્ષના બાળકો માટે 1 જ ચમચી દિવસ દરમિયાન. પુખ્ત વયના જે હોય છે એમને 2 ચમચી જમ્યા પછી. પ્રેગ્નેન્ટ અથવા લેક્ટિંગ માતાને બી આ પ્રોડક્ટ આપી શકો છો તમે, એમના માટે તો બેસ્ટ છે, વરદાન રૂપ થવાની છે. માતાને 2 કેપ્સ્યુલ દિવસની અથવા તો 2 ચમચી લિક્વિડ જમ્યા પછી. બરાબર. કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે, જ્યારે લિક્વિડ રેગ્યુલર ઉપયોગ માટે. કેટલા લોકોને ક્લિયર છે આટલા સુધી? ફિલિંગ ફિલિંગ ક્લિયર છે? ચેટમાં રિપ્લાય આપશે CR. ક્લિયર ક્લિયર, વેરી ગુડ, ઓસમ, સુપર. ઓકે, ચલો નેક્સ્ટ પ્રોડક્ટની વાતચીત કરીએ આપણે. નોવેદના જેલ એન્ડ કેપ્સ્યુલ. નામ જ જુઓ આપણી પ્રોડક્ટના, નો વેદના. પ્રોડક્ટનું નામ જ એટલું હશે, નો વેદના. નો યાની નો, વેદના યાની દુખાવો, રાઈટ. એના માટે છે. જેલ વિશે તો તમે જોઈ લીધું છે. કેપ્સ્યુલ વિશે વાત કરીશ હું. વેદના એટલે દર્દ, દુખાવો, પેઇન, પીડા, રાઈટ. આ બધા દર્દ અલગ અલગ તમે નામ કહી શકો છો. દર્દના ઘણા બધા કારણો હોય છે. દુખાવો થવાના ઘણા બધા કારણો છે. કોઈને હાથ પગ દુખતા હોય, કોઈને કમરનો દુખાવો હોય, કોઈને મણકાના નસનો દુખાવો હોય, રાઈટ. કોઈને મતલબ અલગ અલગ ગાદીનો દુખાવો હોય. તો ચોટ વાગી હોય તો પણ દુખાવો થતો હોય છે લોકોને. ઉંમર થઈ હોય તો પણ દુખાવો થાય છે. વધારે પડતું ટેન્શન લેતા હોય તો પણ દુખાવો થાય. આર્થરાઇટિસ સંધિવાની પ્રોબ્લેમ હોય તો પણ દુખાવો થતો હોય છે. તાવ આવી જાય તો પણ તમારું બોડી દુખતું હોય છે, હાથ પગ દુખતા હોય છે. ઇન્ફેક્શન થયું હોય તો પણ તમારો દુખાવો થતો હોય છે. તો દર્દના ઘણા બધા અલગ અલગ કારણો છે. જો દર્દ જ્યારે બી આપણને થાય ને ત્યારે ક્યાં થાય ખબર છે? અહીંયા અહીંયા એનો અહેસાસ થાય છે. દિમાગની અંદર એક સેન્સેશન જાય છે. અને તમે જોયું હશે જેને બી દુખાવો થાય ને, હાથ પગ, એક ઉદાહરણ આપું તમને, જેને બી હાથ પગના દુખાવા ત્યાં હશે એ લોકો માર્કેટની ગોળી લાવે. ગોળી લીધી ત્યાં સુધી સારું, મગજ ડાયવર્ટ થઈ ગયું, દુખાવો રિલેક્સ થઈ ગયો. જેવું ગોળીનો નશો ખતમ, દુખાવો ચાલુ. આ કામ છે એલોપેથીનું. મતલબ માઇન્ડને ડાયવર્ટ કર્યું, દુખાવાને દૂર નહીં કરી. બટ આયુર્વેદાની અંદર શું કામ કરે છે? દુખાવાને સહન કરવાનું કામ કરશે. દુખાવાને તમારે ફાઇટ કરવાનું કામ કરશે, રક્ષણ આપવાનું કામ કરશે. એલોપેથી માત્ર ટેમ્પરરી છે, મૂળ ઉપર નથી કામ કરતું. હલો, એટલે એલોપેથી
એલોપેથી ની સાઈડ ઇફેક્ટ છે દરેક લોકો જાણીએ છીએ. અલ્સર થાય છે એના કારણે, એસિડિટી થાય છે, મોં સૂકું થાય છે, મોં સૂકું થાય એના પછી અલ્સર થવાની શરૂ થાય. અલ્સર મતલબ કેન્સર નું ઉદ્ભવ બિંદુ. અલ્સર મતલબ કેન્સર ની શરૂઆત છે. તો વધારે પડતી એલોપેથી ના ખાવી જોઈએ. દુખાવા માટે તમે વધારે પડતી દુખાવાની જેલ, દુખાવા માટેની કેપ્સ્યુલ જે લઈ રહ્યા છો એ સાઈડ ઇફેક્ટ છે માર્કેટની અંદર. આયુર્વેદા યુઝ કરો. મસલ, જોઈન્ટ, બેક, શોલ્ડર, કોઈ પણ દુખાવા હોય એની અંદર તમે આપણી પ્રોડક્ટ યુઝ કરી શકો છો. દુખાવા માટે નોવેદના જેલ, નોવેદના કેપ્સ્યુલ 10 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષમાં લઈ શકે છે. સ્નાયુનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, માથો અને શરીરનો દુખાવો હોય, કળતર થતી હોય, હાથ પગ દુખતા હોય, સાદા આક્કડ થઈ જતા હોય, આવી કોઈ પણ પ્રોબ્લેમ છે, નોવેદના જેલ અને કેપ્સ્યુલ આપો, સુપર ડુપર હિટ રિઝલ્ટ મળશે. કેટલા લોકોને ક્લિયર છે? નોવેદના જેલ, નોવેદના કેપ્સ્યુલ. એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવે છે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, કેપ્સ્યુલ રાત્રે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. ક્લિયર છે એટલા સુધી? લખો ચેટમાં CR ક્લિયર. લાસ્ટની 5 થી 7 મિનિટ. નેક્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યો છું જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર. લાસ્ટની 10 મિનિટ. કેટલા લોકો રેડી છે? શીખવા માટે રેડી છે? આરડી લાસ્ટ પ્રોડક્ટ કવર કરવા જઈ રહ્યો છું તમારા માટે આજે. સુપર ડુપર હિટ. વેરી ગુડ. તમે બધા શીખવા માટે રેડી છો. બહુ જ સરસ. લો નેક્સ્ટ પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસની પ્રોટીન પાવડર. જુઓ એવું કહેવામાં આવે છે પ્રોટીન છે ને, વોટ ઇઝ પ્રોટીન? પ્રોટીન છે ને, પ્રોટીન એવું કહેવામાં આવે છે આપણા બોડીની અંદર 20 એમિનો એસિડની જરૂર હોય છે. કેટલા? 20. બટ આપણું બોડી જે છે એની અંદર 11 એમિનો એસિડ બનાવે છે, 9 બનાવતું નથી. એના કારણે બહારના માર્કેટમાંથી કોઈને કોઈ લોકો જે વેલ એજ્યુકેટેડ લોકો છે, બહારના માર્કેટમાંથી કોઈને કોઈ કંપનીનો પ્રોટીન પાવડર યુઝ કરી રહ્યા છે. તો હું તમને વાત કરું પ્રોટીન કેમ જરૂરી છે ડેલી. તો વાત કરીએ, જેમ મારી સામે અત્યારે લાઇટનો ફોક્સ પડી રહ્યો છે, જેમ ઇલેક્ટ્રિસિટીનો સંગ્રહ નથી કરી શકાતો એવી રીતે આપણું બોડી પ્રોટીનનો સંગ્રહ કરતું નથી. પ્રોટીનનો સંગ્રહ થતો નથી. જેનું જેટલું વજન હોય, જેનું જેટલું વેઇટ હોય છે એનું ડેલી એનું એટલા ગ્રામ પ્રોટીન આવશ્યક છે, લેવું જ જોઈએ, લેવું જ પડે છે. તો આમ જે 20 એમિનો એસિડમાંથી બને છે પ્રોટીન, એમાંથી 9 આપણું બોડી બનાવતું નથી, 11 બનાવે છે. તો બહારના માર્કેટમાંથી કોઈને કોઈ લેવા પડે છે. તો પ્રોટીન પ્રોટીન કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડીની અંદર? તો હું તમને વાત કરું, આપણા શરીરની અંદર પ્રોટીન બહુ અહમ ભાગ ભજવે છે. કેમ? જુઓ તમે, આજે A to Z વસ્તુ પ્રોટીનની બનેલી છે. કેમ? મસલ્સ, આપણી સ્કિન શેમાંથી બને ખબર તમને? મસલ્સ, પ્રોટીન. આપણા હાડકા, બોન્સ, એમાં બી પ્રોટીન છે. નેલ, નાખૂન, એમાં બી પ્રોટીન છે. તમારા વાળ, જે લોકો એમ કહેતા હોય ને સર મેં તો છે ને એક બેનને હેર ઓઇલ આપ્યું, શેમ્પુ આપ્યું, કન્ડિશનર આપ્યું, 3 સેટ વાપર્યા, છતાં એ લોકોને હેર ફોલમાં રિઝલ્ટ ના મળ્યું. તો એમને પ્રોટીનની ઉણપ છે બેન. પ્રોટીન પાવડર એડ કરો. જે લોકોને આવી પ્રોબ્લેમ લાગતી હોય પ્રોટીન પાવડર આપજો, સુપર ડુપર રિઝલ્ટ મળી જશે. બીકોઝ આપણા વાળ શેના બનેલા છે? બહેનોના પ્રિય વાળ છે ભાઈ. હેર બધાના બહેનોના પ્રિય વાળ છે. યસ ઓર નો? ચેટમાં રિપ્લાય આપજો. ઓલ વુમન પાવરમેન્ટ. યસ યા નો? તમારા વાળ પ્રિય છે, રાઈટ? યસ. તો સ્કિન, આપણી જે સ્કિન છે એ બી પ્રોટીનની બનેલી છે. એની અંદર બી પ્રોટીનનો ભાગ છે. હિમોગ્લોબિન HB ની અંદર બી હિમોગ્લોબિનમાં બી પ્રોટીન આવે છે. મતલબ પ્રોટીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડીની અંદર. સેલ જે છે, સેલ આપણા બોડીની અંદર એ બી એની અંદર બી પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે. અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ફાઇટ કરવાનું કામ બી આપણી બોડીની અંદર પ્રોટીનનું કરે છે. રાઈટ? તમે જુઓ આ એમિનો એસિડ કયા કયા છે તમે જુઓ આની અંદર છે. અરે બરાબર 20 એમિનો એસિડમાંથી આટલા પ્રોટીન એમિનો એસિડ છે. આપણે શું કરવું પડે છે? કોઈને કોઈ જગ્યાએ જો 11 આપણું બોડી બનાવે છે, 9 બનાવતું નથી. 20 એમિનો એસિડ માંથી બને છે પ્રોટીન. 11 આપણું બોડી બનાવે છે, 9 એમિનો એસિડ બનાવતું નથી. જેના કારણે આપણે માર્કેટથી કોઈને કોઈ પ્રોટીન પાવડર લેવો પડે. પરંતુ એકચ્યુઅલી જેમ આપણે કોઈ પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને કંઈક કરિયાણું લેવા તો કિલોમાં, કેજીમાં આપે છે. કંઈ તમે ડિસ્ટન્સ માપવું હોય તો તમારે, તો એ તમારે કિલોમીટરમાં મપાય છે. રાઈટ? રાઈટ? તો એવી રીતે
પ્રોટીન નું કેવી રીતે માપી શકાય છે તો એનો એક સ્કોર છે જેને કહેવામાં આવે છે BCAA, રાઈટ? એના ઉપરથી જ ખબર પડે છે કે એ પ્રોટીનનો પાવડરનો ડબ્બો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને એનો સ્કોર આવવો જોઈએ એ છે, રાઈટ, 1 પોઈન્ટ ઉપર. આ બધા જ જે તમે દેખો છો આ બધું જ એની અંદર નાખેલું છે આપણા પ્રોટીનની અંદર, રાઈટ? જો તમને વાત કરું પ્રોટીનની વાત કરીએ તો જેનું જેટલું વજન છે એટલા ગ્રામ લેવો જોઈએ. એક એક્ઝામ્પલ આપી, એડલ્ટ છે તો જેનું જેટલું, મારું એક્ઝામ્પલ તરીકે મારું વજન છે 58 કિલો, તો મારે ડેલી 58 ગ્રામ પ્રોટીન મારે માર્કેટમાંથી કોઈ ને કોઈ ખાવું જરૂરી છે આપણું બોડીને હેલ્ધી રાખવા માટે. હવે કોઈ બાળકો છે તો બાળકોને 1.2 ગ્રામ પર કેજીએ એમને પ્રોટીન આપવું જરૂરી છે. પ્રેગ્નન્ટ અને સ્તનપાન કરાવતી બહેનોમાં 1.75 ગ્રામ પર કેજીએ એમને પ્રોટીન ડેલી લેવું જરૂરી છે, આવશ્યક છે. આ હું નથી કહેતો, સાયન્ટિફિક પ્રૂફ છે. હવે વાત કરીએ, ઘણા બધા લોકો સાહેબ વાત સાચી એટલે તો અમે કઠોળ ખાઈએ છીએ. તો મારા ભાઈ, એન્ડ ઓલ નિયર એન્ડ ડિયર ઓલ વુમન એમ્પાવરમેન્ટ, પહેલા જે કઠોળ મળતા હતા ને એમાં પ્રોટીન હતા. આજના જે કઠોળ છે ને એમાં પોષક તત્વો રહ્યા જ નથી. અને એની અંદર આ 9 એમિનો એસિડ મળતા જ નથી, બરાબર? ઘણા બધા લોકો કે સાહેબ અમે એટલે તો કે નોનવેજ ખાઈએ છીએ. ઘણા બધા લોકો ખાતા હશે, આપણામાંથી નહીવત લોકો હશે. તો જે લોકો નોનવેજ ખાઈ રહ્યા છે તેમને વધારે પડતું હાઈ પ્રોટીન મળે છે, હાઈ પ્રોટીન મળે છે, જેના કારણે એમને આ ભવિષ્યની અંદર બહુ પ્રોબ્લેમ થાય છે. કોલેસ્ટ્રોલની બીમારી પણ વધી જાય છે, એમને ફેટ પણ વધી જાય છે, એના કારણે વધારે 2-4 બીજી બીમારી એક્સ્ટ્રા આવી જાય છે, રાઈટ? કાર્બોહાઈડ્રેટ્સ ને ફેટ ને કોલેસ્ટ્રોલના કારણે એમને તકલીફ થાય. તો જે લોકો નોનવેજ ખાતા એમના માટે બી મોટી તકલીફ છે. પ્રોટીન મળે છે, રાઈટ, અલગ અલગ. તો તમે શું કરવું પડે? માર્કેટમાં જો કોઈ કંપનીની પાસે આ 9 એમિનો એસિડ માટેનો જે કહેવામાં આવે છે સંપૂર્ણ મળતા હોય નથી. ફર્સ્ટ ટાઈમ એવો બનાવેલો છે પ્રોટીન પાવડર જેની અંદર આ વસ્તુ મળી જશે. 9 એમિનો એસિડ મળશે, પ્લસ એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ મળશે, રાઈટ? મતલબ કે રિમૂવ કરવાનું કામ કરશે, રાઈટ? હવે શું બેનિફિટ કરશે આપણા પ્રોટીન પાવડર? ફાયદા શું કરશે? તો મસલ્સને મજબૂત બનાવવાનું કામ કરશે. નેક્સ્ટ વાત કરું તમને, સ્નાયુને દુખાવામાં રાહત આપવાનું કામ કરશે આપણું આ પ્રોડક્ટ, બરાબર? એના પછીની વાત કરું તમને તો વારંવાર જે લોકોની ઇમ્યુનિટી વીક પડી જતી હોય, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, એ લોકોને બી શક્તિ વધારવાનું કામ કરશે આ પ્રોટીન પાવડર. જે લોકોના વાળની પ્રોબ્લેમ હોય, હોર્મોનની પ્રોબ્લેમ હોય, એમાં પણ આપણો પ્રોટીન પાવડર કામ કરશે. જે બાળકોનો વિકાસ નથી થતો, અમુક ઉંમર થઈ ગઈ છે પણ હજી હાઈટ નથી વધતી, વજન નથી વધતું, વિકાસ નથી થતો, તો એવા બાળકોને પ્રોટીન પાવડર તમે આપી શકો છો. વિકાસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગર્ભવતી બહેનોને પણ તમે આ પ્રોટીન પાવડર આપી શકો છો. ધાવણ ધવણાવતી માતાને પણ તમે આપી શકો છો. HBની પ્રોબ્લેમ હોય એમને પણ તમે આપી શકો છો. નંબરના ચશ્મા હોય એમને બી તમે આપી શકો છો પ્રોટીન, કેમ કે રેટિના પ્રોટીનની બનેલી છે. વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. વાળની વધારે પડતી પ્રોબ્લેમ હોય, હેરફોલની પ્રોબ્લેમ હોય, એમને બી તમે પ્રોટીન પાવડર આપી શકો છો. ત્વચાની સ્કિનને સારી રાખવી હોય, હેલ્ધી સ્કિનને ગ્લો કરવો હોય તો પણ તમે પ્રોટીન પાવડર રાખી શકો છો, આપી શકો છો. જે બહેનોને નાખૂન પ્યારા હોય એમને બી તમે પ્રોટીન પાવડર આપી શકો છો. કેન્સરની પ્રોબ્લેમ હોય એમને બી આપી શકો છો. HIV પ્રોબ્લેમ હોય એમાં પણ ફાઇટ કરવાનું કામ કરો છો. બટ માર્કેટના પ્રોટીન પાવડર કરતાં આપણો પ્રોટીન પાવડર થોડો અટકે છે. બીકોઝ માર્કેટની અંદર સોયા પ્રોટીન મળે છે, વે પ્રોટીન મળે છે અને પ્રી પ્રોટીન મળે છે. 3 ટાઈપના પ્રોટીન માર્કેટમાં અલગ અલગ કંપની અલગ અલગ પ્રોટીન પાવડર આપે. ખાલી સોયા પ્રોટીન તો એના જ 1500-2000 રૂપિયા 500 ગ્રામના. ખાલી વે પ્રોટીન તો એના જ 500 ગ્રામના 1500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા. ખાલી પી પ્રોટીન તો એના જ ખાલી એક જ ડબ્બાના એના જ 2000-2500 રૂપિયા. બટ ભારતની અંદર ફર્સ્ટ ટાઈમ એવી કોઈ એલિમેન્ટ્સ બ્રાન્ડ છે જેને આ 3 સોયા, વે અને પ્રી 3 પ્રોટીન પ્લસ આમળા અને બ્રાહ્મી આ 5નું કોમ્બિનેશન સાથે કોઈ લોન્ચ કર્યો હોય તેવો પહેલામાં પહેલો બ્રાન્ડ, પહેલામાં પહેલી એલિમેન્ટ્સ બેલેન્સ બ્રાન્ડ અને પહેલામાં પહેલો પ્રોટીન પાવડર આ 3નું કોમ્બિનેશન ધરાવે છે, જે આજે તમે નોલેજ લઈ રહ્યા છો. તો શાનદાર, જોરદાર, માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ, રાઈટ? યુએસપી શું છે? તો તમે જમવાની અંદર પણ લઈ શકો છો. જેમ કે જે બેનો રોટલી બનાવતા હોય તો એની અંદર તમે લોટ બાંધો છો, એની અંદર તમે નાખી દો, પૂરા પરિવારને પ્રોટીન મળશે. જેટલું લેશે એટલો. યુએસપી શું છે આપણા પ્રોટીન પાવડરમાં? તો માર્કેટમાં જે મળે છે એ 100% વેજ નથી હોતા, આપણો 100% વેજીટેરિયન છે. માર્કેટમાં જે મળે છે એ ડાયજેસ્ટ નથી થતું પ્રોપરમાં, તો આપણો જે પ્રોટીન પાવડર છે એ ઇઝી ડાયજેશન થઈ શકે છે. માર્કેટમાં જે મળે છે એમાં ગુલ્ટન હોય છે,
મતલબ કે તમે જો અમુક લોકોને ગ્લુટનની પ્રોબ્લેમ હોય છે, વેટ જેમ કે બાજરાની એલર્જી હોય છે, તો એવા લોકો માટે આ પ્રોડક્ટ આપણો પ્રોટીન પાવડર ગ્લુટન ફ્રી છે. જે લોકો જીમ કરતા હોય ને એમને આ પ્રોડક્ટ સમજાવવી જરૂરી છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ બે. બરાબર, ગ્લુટન ફ્રી છે, કમ્પ્લીટ સપ્લિમેન્ટ છે આપણી પ્રોડક્ટ. તા હતું પ્રોડક્ટની ડિટેલમાં વાત કરી મેં. કેટલા લોકોને ક્લિયર છે આટલા સુધી? સીઆર જેમને ક્લિયર છે આટલા સુધી ચેરમાં રિપ્લાય આપશે ક્લિયર. સીઆર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ વિશે મેં તમને કવર કરી છે. સુપર ડુપર હિટ પ્રોડક્ટો છે, રાઈટ. નેક્સ્ટ અને એક સ્પેશિયલ સેશન કરવા જઈ રહ્યો છું. જે લોકો મને સાંભળી રહ્યા છે લાઈવ, હું પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર આપણને તમને મળવાનું છે. વાય એલિમેન્ટ્સ ઇઝ બેસ્ટ. એલિમેન્ટ્સ વેલનેસ બેસ્ટ ક્રેમ છે. એના 15 યુનિક પોઈન્ટ હું તમને આખું સેશન આપવાનો છું, જે સુપર ડુપર હિટ છે માર્કેટ કરતા. એ સેશન આવતીકાલે રહેશે. નેક્સ્ટ ટાઈમ આવતીકાલે નહીં, આવતીકાલે શું છે એ હું તમને વાત કરીશ. એના પછીનું સેશન હશે આપણું. ઓકે, આવતીકાલે પ્રોડક્ટ ટ્રેનિંગ નહીં હોય, આવતીકાલે નેક્સ્ટ સેશન હશે આપણું. કયું સેશન છે? કેટલા લોકો જાણવા માંગે છે આવતીકાલે સેશન શું છે? યસ,